ડભોઈ તાલુકાના ચાણોદ રેલવે ટ્રેક પાસેથી મૃત હાલતમાં દીપડો મળી આવતા ડભોઈ વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડભોઈ તાલુકાના ચાણોદ રેલવે ટ્રેક પાસેથી મૃત હાલતમાં દીપડો દેખાતા રેલવે સ્ટાફ દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગના સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મૃત દીપડાને ડભોઈ ફોરેસ્ટ વિભાગની કચેરીએ લાવી પોસ્ટમોર્ટમ કરી અધિકારીને સાથે રાખી દીપડાના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ચાણોદ નજીક અગાઉ પણ અવારનવાર દીપડા દેખાવા તેમજ પશુઓનું મારણ કરવાના બનાવો બન્યા છે। ઉપરાંત નદીની કોતરોમાં 4 થી વધુ દીપડા રહેતા હોવાની જાણ ગ્રામજનો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી। હાલ ઉનાળાની સિઝન શરૂઆત થઈ રહી છે ત્યારે નદીમાં પાણીનું સ્તર ઘટતા દીપડા જેવા પ્રાણીઓ પાણીની તલાશમાં રહેણાંક વિસ્તારોમાં આવતા હોય છે, જેને પગલે ગ્રામજનો તેમજ રાત્રિએ ખેતરમાં જતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો છે। આજ રોજ ચાણોદ રેલવે સ્ટેશન તરફથી રેલવે સ્ટાફ દ્વારા અમને વન વિભાગની માહિતી મળી કે રેલવે ટ્રેક પર દીપડો અથડાઈને પડ્યો હોય તો અમે વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યાં નિરીક્ષણ કરી દીપડાનું પીએમ કરી અને એસીએફ સાહેબની હાજરીમાં પીએમ કરી ત્યારબાદ હવે એમનું અગ્નિદાહ કરીશું।